અમદાવાદના રસ્તાઓ હવે રઝળતા પશુઓના ત્રાસથી મુક્ત અને સુરક્ષિત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શહેરની વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા લાવવામાં આવશે. સ્માર્ટ કેમેરા અને હાઈટેક ડેટાબેઝના સમન્વયથી પશુ માલિકોની બેજવાબદારી પર લગામ કસાશે. ટેકનોલોજીનો આ પ્રયોગ અકસ્માતો ઘટાડી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું એક મહત્વપૂર્ણ અભિયાન છે. ત્યારે ભરૂચમાં આવું ક્યારે થશે તે પ્રશ્ન છે. અમદાવાદ હવે દેશનું એવું શહેર બનશે જ્યાં રસ્તા પર રઝળતા પશુઓને એઆઈ કેમેરા ક્ષણભરમાં ઓળખી લેશે. પશુના ચહેરાના વિશિષ્ટ લક્ષણો અને આંખોના ડેટા દ્વારા સિસ્ટમ તુરંત તેની ઓળખ પ્રસ્થાપિત કરશે. આ ટેકનોલોજીને શહેરના 7,000થી વધુ સીસીટીવી કેમેરા સાથે સાંકળવામાં આવી છે, જે રિયલ ટાઈમ મોનિટરિંગ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન પશુઓની સચોટ માહિતી પહોંચાડશે. શહેરમાં અત્યાર સુધી 1.10 લાખ પશુઓમાં આરએફઆઈડી ચિપ લાગવામાં આવી છે. જ્યારે પણ કોઈ પશુ જાહેર માર્ગ પર દેખાશે ત્યારે એઆઈ સ્કેનિંગ દ્વારા ડેટાબેઝમાંથી તેના માલિકની વિગતો મેળવી સીધો દંડ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વાહન ચાલકો માટે આ રાહતના સમાચાર છે, કારણ કે પશુઓના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં હવે નોંધપાત્ર ઘટાડો થશે. સ્માર્ટ સિટી અમદાવાદ ટેકનોલોજીના ઉપયોગમાં હવે અગ્રેસર બન્યું છે. આ પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને પશુઓના કારણે થતી દુર્ઘટનાઓમાં પણ અંકુશ આવશે. સુરક્ષિત મુસાફરી અને સુવ્યવસ્થિત શહેર તરફનું આ એક મજબૂત અને પ્રેરણાદાયી કદમ છે. ત્યારે રાજ્યના અન્ય શહેરોમાં પણ આ વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ગાડીઓ લઈને નીકળતા, બાઇક લઈને નીકળતા તો ગાયો, કૂતરા એ બધા અડફેટે આવી જ જતા હતા. અને પહેલાં શું હોય, યા તો ગાયોને વાગે યા તો અમને વાગે. પહેલાં એવું હતું, પણ હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સિવાય છેલ્લા ટૂંક સમયમાંથી અમને આ શાંતિ મળી ગઈ છે. મારામાં સારામાં સારું છે. અત્યારે હાલમાં રખડતા પશુઓ હમણાં ત્યાં દેખાતા નથી અને સારામાં સારું સીએનસીટી કામ કરેલું છે, બરાબર. એના સિવાય અમને કંઈ રખડતા ઢોર અમને મળતા નથી, બરાબર. સીએનસીટીએ બહુ સારામાં સારું કામ કરેલું છે. ડેટાબેઝમાં સ્ટોર થયા પછી જ્યારે આ 4 રસ્તા જંકશન્સ પર આ ગાય છૂટી મૂકવામાં આવે તેવા સંજોગોમાં એની ઇમેજ આ કેમેરામાં કેપ્ચર થશે અને ડીપ લર્નિંગ મેથડ અને એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી આ ઇમેજ હાલમાં જે ડેટા ઉપલબ્ધ છે એની સાથે મેચ કરી, સ્કેન કરી અને એના ઓનર કોણ છે એની વિગતો મેળવી ઓનર આઈડેન્ટિફાઈ કરી એને એલર્ટ મોકલવામાં આવશે અને આ પશુ રખડતું મોકલવા બદલ એને સામે જે કંઈ વિવિધ જોગવાઈઓ થયેલ છે એની ત્વરિત કાર્યવાહી કરવા માટેનું આ એક આયોજન છે.